स्पेशल बने रहे। हेलो, स्पेशल बने दो है। क्या बना रहे हो? तो सर आपનું નામ જણાવશો? મારું નામ અંકિત શર્મા. અંકિત શર્મા. અને આ હોટલનું નામ જણાવશો? હોટલ માનસી, જામનગર રાજકોટ હાઈવે ઉપર. આપણે જાંબુડા પાટિયા, જામનગર રાજકોટ હાઈવે, જામનગરથી 10 કિલોમીટર પહેલાં. બરાબર. અને આ આપણે માનસી જે હોટલ છે તમે ક્યારે સ્ટાર્ટઅપ કર્યું? અમે 2012માં સ્ટાર્ટ કર્યું હતું. 2012માં. અને એનું ફેવરેટ ફૂડ ને શું છે તમારું? આપણે પંજાબી ટેસ્ટ જે છે ઓથેન્ટિક એ આપણે જ આપી છે આખા જામનગર ડિસ્ટ્રિક્ટમાં. આ મેન જો હાઈવે છે આપણે જામનગર રાજકોટ હાઈવે, અને આપણી સ્પેશિયાલિટી છે મસાલા કચોરી, આપણી ખાસ્તા કચોરી, સ્પેશિયલ દાલ બાટી અને ટોટલી પંજાબી ફૂડ. રાજસ્થાની અને પંજાબી એનું મિક્સિંગ છે આપણે ટોટલી. સરસ. એવું કંઈ કરવું હોય, સેલિબ્રેશન કંઈ કરવું હોય તો એના માટે શું? એ આપણે અત્યારે અપકમિંગ પ્રોજેક્ટ છે, એમાં આપણે 2 બેન્ક્વેટ હોલ છે, એમાં 300ની કેપેસિટી આવશે. એક ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ બને છે બેમ્બૂ, એક રૂફ કેફેટેરિયા આવે છે. તો એ પછી આપણે ઇવેન્ટ કરી શકશું એના માટે. આ 5 થી 6 મહિના દિવાળી પછી કમ્પ્લીટ થઈ જશે આપણો પ્રોજેક્ટ. અને 18 રૂમ્સ છે આપણે, સ્વીટ રૂમ, ડિલક્સ રૂમ, અપકમિંગ પ્રોજેક્ટમાં આપણે. અને એ હોલમાં એસી અને નોન એસી બંને અત્યારે એસી હોલ અને નોન એસી હોલ છે. બંનેમાં પ્રાઇસમાં કંઈ ડિફરન્સ? 10 થી 15% છે. 10 થી 15. ફૂડ સેમ જ છે બંનેમાં, પ્રાઇસ ડિફરન્સ છે. અને બીજી બધી હાઈવે ઉપર તો ઘણી બધી હોટલ છે, તમારી શું છે બીજી બધી છે એનાથી શું આપણી વિશેષતા છે? આપણી જે પંજાબી ફૂડ છે આપણે ક્યાંય નહીં મળે, જે ઓથેન્ટિક ટેસ્ટ આવે રિયલ પંજાબી ટેસ્ટનો આપણી મેન સ્પેશિયાલિટી છે. અને દાલ બાટી આજુબાજુ જામનગરમાં ક્યાંય નહીં, આપણે જ છે અવેલેબલ દાલ બાટી. ફેમસ રાજસ્થાની ફૂડ દાલ બાટી. જે પંજાબી ફૂડ છે, ચાઇનીઝ ફૂડ છે, એમાં એકય જાતનો ફૂડ કલર યુઝ નથી કરતા આપણે. અને આજીનોમોટો જે બેન છે ગવર્મેન્ટે કર્યું છે તોય પણ ઘણી હોટલો કરે છે, અમે ટોટલી યુઝ નથી કરતા. અને આ જામનગર રાજકોટ હાઈવે ઉપર એક જ હોટલ છે આપણી જે FSCI સર્ટિફાઈડ છે વિથ 4 સ્ટાર રેટિંગ. બરાબર. અને સર્વિસમાં સર? સર્વિસમાં આપણે ક્વિક સર્વિસ છે આપણે. એના એવું નથી આપણે જે બનાવીને રાખ્યું હોય, ઘણા હોટલમાં હોય 3 થી 4 શાક બનાવીને રાખ્યું છે રેગ્યુલર ચાલો બનાવીને પીરસું, એમ નહીં, તરત જ આપણે બને. અને ગ્રેવી ડેલી આપણે ફ્રેશ બને, એમની બનાવીને મૂકી દીધી 2 થી 3 દી રાખી, એવું નહીં. અને આપણે જે ગમે મસાલા યુઝ કરીએ, ગરમ મસાલો આપણે પોતે અહીંયા બનાવી છે. તમારું જે પોતે ટૂંકમાં નથી આવતું? હા. કાળા મસાલા લઈ લઈએ અને
પોતે ગ્રાઇન્ડ કરીને 5 થી 6 આઈટમ જે અમારી મેઇન જે સ્પેશિયાલિટી છે જે અમારી બરાબર. જે અમે ફોર્મ્યુલા કહેવાય આપણે ગરમ મસાલાની અમે પોતે જ બનાવીએ તો એકવાર ચોક્કસથી એક મુલાકાત લેશો અને સાહેબની ખાસ મુલાકાત લેશો. ખરું ચૂક તો આ આપણે ચીઝ અંગૂરી મંગાવ્યા છે તો આપણે ટેસ્ટ કરશું કે કઈ ટાઈપના હોય છે આ ચીઝ અને અંગૂરી. સુપર. જે પ્રમાણે આપણે ચીઝ અંગૂરી મંગાવીએ છીએ એ પ્રમાણે ચીઝ ભરપૂર માત્રામાં છે અને આ તમે ટેસ્ટ કરો છો તો બહુ સ્પાઇસી પણ નથી અને બહુ માઇલ્ડ પણ નથી. ટેસ્ટ વાઇઝ 10માંથી 10 માર્ક. તો તમે પણ ચોક્કસ અહીં એકવાર વિઝિટ લેશો અને આ માનસી રેસ્ટોરન્ટની ખાસ મુલાકાત લેશો.